મિત્રો, 17 એપ્રિલનો દિવસ એ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હોત. પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ એ મહિલાના અધિકારો પર એક કાળો ડાઘ જ્યારે બની ગયો. સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર નહોતી, તે ભારતની 140 કરોડ જનતાના એટલે 50% મહિલા, 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસીઓનો સીધો પ્રહાર હતો. દેશે સ્પષ્ટપણે આ જાણી લીધું છે કે એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે. કોંગ્રેસ અને ઇન્ડિયાના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું. ત્યારે જ તે રીતે જે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી, આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન. શું મહિલાઓના અધિકારને રોકવું હવે કોંગ્રેસની એ રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, કપટ, વિલંબ અને દગો એ 60 વર્ષ સુધી એક કોંગ્રેસ સત્તામાં રહી, છતાં કોંગ્રેસે મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ્યારે ઉપયોગ કર્યો છે,